ન માત્ર દક્ષિણ ગુજરાત પણ મધ્ય ગુજરાતમાં પણ આજે મેઘાનું જોર જબરજસ્ત રહ્યું. અમદાવાદ શહેરમાં નજીવા વરસાદમાં પાણી ભરાઈ ગયા. કેટલાય વિસ્તારોમાં પાણી થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ક્યાંક કેવી મુશ્કેલી પડી લોકોને તંત્રના પાપે, હવે એ જુઓ. દક્ષિણ બાદ મધ્યમાં વરસી આફત. નજીવા વરસાદમાં અમદાવાદ પાણી. સવારે દક્ષિણ ગુજરાતમાં આફત વરસાવ્યા બાદ મેઘો બપોરે અમદાવાદ પર ચઢી આવ્યો. અમદાવાદમાં બપોરના સમયે ખાબકેલા નજીવા વરસાદમાં આખું શહેર પાણી થઈ ગયું. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તાર જળમગ્ન જોવા મળ્યા. અમદાવાદનો પોશ વિસ્તાર એટલે પશ્ચિમનો એસજી હાઈવેનો વિસ્તાર. પરંતુ વરસાદ શરૂ થતાં એસજી હાઈવે પર વરસાદી નદીઓ વહેતી થઈ જાય છે. એસજી હાઈવે પરના પકવાન 4 રસ્તા પર નજીવો વરસાદ પડે અને ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય. આ જે દ્રશ્યો છે પકવાન જંકશનના આ દ્રશ્યો છે. મુખ્ય માર્ગ છે ને ત્યાં આ પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાઈ છે. અમદાવાદમાં આજે ઘણા લાંબા સમય બાદ વરસાદ આવ્યો અને આ જંકશનથી જે બહાર નીકળતો રસ્તો જે છે ત્યાંની આ સ્થિતિ છે અને પાણી જે છે તે ભરાઈ ગયા છે. દ્રશ્યો જોઈને સમજવું મુશ્કેલ થાય કે આ હાઈવે છે કે પછી કોઈ તળાવ કે નદી નાળાનો આ માર્ગ છે તે સમજવું અઘરું થઈ જાય છે. આવી સ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીના નિકાલ માટે થઈ અને ઝડપથી વ્યવસ્થા ગોઠવવી જરૂરી બની છે. કારણ કે આ મુખ્ય માર્ગ છે. જો કોઈ ઇમરજન્સી વાહન અહીંથી પસાર થાય તો તેને પણ નીકળવામાં અહીંયાથી તકલીફ પડે તેવી સ્થિતિ સર્જાય છે. અમદાવાદના પકવાન 4 રસ્તાથી આગળ વધીએ એટલે થલતે 4 રસ્તા આવે. ત્યાં પણ સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ જાય છે. દુધેશ્વર વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્વિમિંગ પુલ જેવી હાલત બની ગઈ તો વિસ્તારના બાળકોએ એકઠા થઈ બીઆરટીએસના ટ્રેકનો કબજો લઈ લીધો અને વરસાદી પાણીમાં તોફાન મચાવ્યું. અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ અને વરસાદે કોર્પોરેશન દ્વારા દર વર્ષે અલગ અલગ વિસ્તારોને ડિટેક્ટ કરવામાં આવે છે કે કયા વિસ્તારમાં વરસાદી પાણી સૌથી વધુ ભરાય. હવે જુઓ અમદાવાદ એરપોર્ટ સર્કલ પાસેની હાલત, જ્યાં રસ્તા પર વરસાદી પાણીના કારણે વાહનો પણ બંધ પડી રહ્યા છે. અમદાવાદના સરદારનગરમાં વરસાદી પાણી ભરાતા હાંસોલ તલાવડી પાસે પાણી જોવા મળ્યું. અમદાવાદના નરોડામાં પણ 2 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ બની ગઈ. નરોડાના વ્યાસવાડી વિસ્તારમાં તળાવ જેવી સ્થિતિ બનતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. તો અમદાવાદના વસ્ત્રાલમાં પણ વરસાદી પાણીએ રોડ રસ્તા પર કબજો જમાવ્યો. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. અમદાવાદ શહેરમાં પડેલા સામાન્ય વરસાદમાં આખું શહેર પાણી થયું. રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.